તો બીજી તરફ અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં પણ નવા વર્ષ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જામી છે। મહત્વનું છે કે આજે વિક્રમ સંવત 2082ના આગમનને લઈને શામળાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે। નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ભગવાનના દર્શન લોકો કરવા માટે પહોંચી રહ્યા છે। શામળાજી મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી છે। આવનારું વર્ષ મંગલમય થાય તે માટે ભક્તોએ પ્રાર્થના પણ કરી છે। लगभग 35-40 વર્ષથી સામળિયા સરકારની નવા વર્ષમાં એમના આશીર્વાદ લેવા માટે અમે આવીએ છીએ। અહીં છેલ્લા લગભગ 40 વર્ષથી અમે અહીં સવારે વહેલા આવીએ છીએ દર્શન કરવા માટે। અમે અમારા પરિવાર સહિત અમારા 3 ભાઈઓ, મારી મમ્મી ને માસીને બધા આવીએ છીએ। આજે અહીંયા અમે દર્શનાર્થી આવ્યા તો શાંતિથી ભગવાનના દર્શન કર્યા અને સૌ ભક્તજનો દર્શન કરતા નિહાળ્યા ત્યારે ખૂબ ખૂબ આનંદ થઈ ગયો અને એમ લાગ્યું કે ખરેખર આપણે કંઈક ભગવાનના ખોળે આવીને બેઠા છીએ અને એવો અનુભવ થાય કે ભગવાન ખરેખર હાજરો હજુર છે। નવા વર્ષની શુભ શરૂઆતે ભગવાન શામળિયાના દર્શન કરવા આજે વહેલી સવારે જે લોકો છે તે લોકો પહોંચ્યા છે કે નવા વર્ષે ભગવાન શામળિયાને દર્શન કરી અને પોતાની જે મનોકામના છે તે પૂર્ણ થાય અને સમગ્ર જે વર્ષ છે તે સમગ્ર વર્ષ સુખદાયી મંગળદાયી નીવડે તેવી પ્રાર્થના કરવા આજે લોકો ભગવાન શામળિયાના દરબારમાં પહોંચ્યા હતા। નવા વર્ષના પર્વને લઈને ભગવાન શામળિયા ઈષ્ટદેવને લોકોએ પ્રાર્થના કરી હતી કે તેમનું આ જે નવું વર્ષ છે તે નવું વર્ષ સુખાકારી નીવડે, નવા વર્ષમાં કોઈ પણ જાતની મુસીબતો ના આવે, કોઈ અગવડો ના આવે તેવી પ્રાર્થના ભક્તો દ્વારા કરવામાં આવી હતી અને પોતાના ઈષ્ટદેવ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમીર બલો, TV 13 ગુજરાતી, હબથી ગુજરાતી અરવલ્લી।